નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જે નવું પાઠ્યપુસ્તક છે તેનું યુનિટ 1 જેનું નામ છે વોટર, તેના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી વત્તા પ્રશ્નો જવાબની અંદર જે લિસનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે અને MCQ ઉપર ક્લિક કરશો તો તમે પાઠના MCQ પ્રશ્નોની ક્વિઝ રમી શકશો. આશા કરું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 વોટર, જેમાં પ્રવૃત્તિ લિસનિંગ. ચાલો, રિસાઇટ એન્ડ એન્જોય. સૌપ્રથમ આપણને અહીં એક પોયમ એટલે કે કાવ્ય પંક્તિ છે તે આપવામાં આવેલી છે. આપણે તેને વાંચી અને સમજવાની છે. તો ચાલો આપણે તેને સમજીએ. પેલું છે, knock knock, who is there? I am a clean river. You are welcome dear. તો દરવાજા ઉપર કોઈ ટકોરા મારી અને પૂછે છે કે કોણ છે? who is there, કોણ છે? તો જવાબ આવે છે કે હું સ્વચ્છ નદી છું. તો અંદરથી બોલે છે કે you are welcome dear, તમારું સ્વાગત છે, અમે તમને આવકારીએ છીએ. આ પ્રકારે પ્રથમ પંક્તિ છે તે પૂરી થઈ છે. એવી રીતે આગળની જઈએ કે knock knock, who is there? I am dirty smoke. Sorry, you are not allowed. તો અંદરથી જવાબ આવે છે કે ત્યાં કોણ છે? તો બહારથી બોલે છે કે હું ગંદો ધુમાડો છું. તો અંદરથી કહે છે કે સોરી, માફ કરશો, તમને અંદર આવવાની મંજૂરી નથી. યુ આર નોટ અલાઉડ, તમને અંદર આવવાની મંજૂરી નથી. ત્યાર પછી આગળની પંક્તિ છે, નોક નોક, હુ ઇઝ ધેર? આઈ એમ ફ્રેશ એર. યુ આર વેલકમ ડિયર. તો ફરીથી બોલે છે કે ત્યાં કોણ છે? તો બહારથી જવાબ આવ્યો કે હું તાજી હવા છું. તો અંદરથી જવાબ આવે છે કે ત્યાં તમારું સ્વાગત છે, પધારો. ત્યાર પછી આગળની પંક્તિ, નોક નોક, હુ ઇઝ ધેર? તો અંદરથી બહારથી જવાબ આવે છે આઈ એમ પોલ્યુટેડ એર. તો અંદરથી વ્યક્તિ કહે છે કે સોરી, યુ આર નોટ અલાઉડ. એટલે કે ત્યાં કોણ છે? તો કહે છે કે હું પ્રદૂષિત હવા છું. તો તેને પણ અંદર આવવાની મંજૂરી નથી, એટલે કે ના પાડે છે કે માફ કરશો, તમને અંદર આવવાની મંજૂરી નથી. આગળની પંક્તિ, નોક 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 નોક, હુ ઇઝ ધેર? તો આઈ એમ અ ડસ્ટબિન. યુ આર વેરી યુઝફુલ. યુ આર વેલકમ ડિયર. તો કહે છે કે તમે કોણ છો? તો બહારથી જવાબ આવ્યો કે હું ડસ્ટબિન એટલે કે કચરા પેટી છું. તો કહે છે કે તમે તો ખૂબ જ ઉપયોગી છો. યુઝફુલ એટલે ઉપયોગી. યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ચાલો હવે પ્રેક્ટિસ માટે રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટાન્જાઝ યુઝિંગ ધ વર્ડ્સ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. એટલે કે આપણે પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટનો ઉપયોગ કરી અને કાવ્ય પંક્તિ છે તે બનાવવાની છે. તો ચાલો આપણે તેને બનાવવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, પેલું છે નોક નોક, હુ ઇઝ ધેર? તો પેલામાં આવશે આઈ એમ એ પ્લાસ્ટિક બેગ.
તો બહારથી કહેશે સોરી યુ આર નોટ અલાઉડ, કેમ કે પ્લાસ્ટિકની બેગ છે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એટલા માટે તેને ના પાડીએ છીએ આપણે. ત્યાર પછી બીજી પંક્તિ છે નોક નોક હુ ઇઝ ધેર, તો કહેશે કે આઈ એમ અ જંક ફૂડ સોરી યુ આર નોટ અલાઉડ, તો તેમાં પણ કહેશે કે હું જંક ફૂડ છું, તો આપણે તેને મંજૂરી આપશું નહીં. ત્યાર પછી ત્રીજી પંક્તિ નોક નોક હુ ઇઝ ધેર, તો આવશે આઈ એમ અ ફ્રેશ ફ્રૂટ યુ આર વેલકમ ડિયર, તો કહે છે કે તમે કોણ છો, તો કહે છે હું તાજા ફળો છું, તો તાજા ફળો આપણા સ્વાસ્થ્ય માટે સારા છે, તો આપણે તેનું સ્વાગત કરવું જોઈએ, તો તેનું આપણે સ્વાગત કરીશું. આવી રીતે આપણી પંક્તિઓ છે તે તૈયાર થશે. ચાલો હવે આપણે જોવાની છે વોટર ફેમિલી, અને જેની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીને સંગ્રહ અને તે કેવી રીતે આપણને ઉપયોગી થાય તેના માટેની એક સરસ મજાની પ્રવૃત્તિ છે તે આપવામાં આવેલી છે. તો ચાલો આપણે તેને જોઈએ રેન વોટર હાર્વેસ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે. In a small village lived a wise farmer Parvatbhai and his wife Saritaben. એક નાના ગામમાં વાઇઝ એટલે સમજદાર ખેડૂત પર્વતભાઈ અને તેની પત્ની સરિતાબહેન રહેતા હતા. Everyone called them the water family because they valued water like gold. બધા તેને જળ પરિવાર કહેતા, વોટર ફેમિલી એટલે જળ પરિવાર, કારણ કે તેઓ પાણીને સોના જેટલું મહત્વ આપતા હતા. વેલ્યુ એટલે મહત્વ, કિંમત. પર્વતભાઈ હેડ built a ખેત તલાવડી in his field and a large underground tank at home to store rain water. પર્વતભાઈએ પોતાના ખેતરમાં ખેત તલાવડી અને ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે એક મોટી ભૂગર્ભ ટાંકી બનાવી હતી. વોટર ટેન્ક, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક એટલે કે ભૂગર્ભ ટાંકી, અને સ્ટોર રેન વોટર એટલે કે વરસાદી પાણીના સંગ્રહ માટે. Their 3 daughters also loved saving water. તેમની 3 દીકરીઓને પણ પાણી બચાવવાનો ખૂબ શોખ હતો. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ, તેમાં વર્ષા નામની જે છોકરી છે તે સૌથી મોટી હતી. સી વોઝ અ મિકેનિક, તે મિકેનિક એટલે કે કારીગર હતી. સી ફિક્સ્ડ એની લીકિંગ ટેપ સી સો, તે જે પણ ટપકતો નળ જુએ તેને ઠીક કરતી. વારી ધ સેકન્ડ ઓફન ગીવ સ્પીચીસ ઇન સ્કૂલ એન્ડ ધ પંચાયત ઓન વોટર કન્ઝર્વેશન. વારી છે તે બીજી દીકરી હતી અને તે ઘણીવાર શાળા અને પંચાયતમાં પાણી બચાવવા ઉપર ભાષણ આપતી હતી. ધ યંગેસ્ટ ઝરણા રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. સૌથી નાની દીકરી ઝરણાએ ગીત ગાઈને બધાને યાદ અપાવ્યું. તો આવી રીતે તેનો પર્વતભાઈનો પરિવાર છે તે પાણીને લગતી બાબતો વિશે ખૂબ જ કાળજી કરતો હતો. દરેક જગ્યાએ તેઓ પાણીનું મહત્વ સમજાવતા હતા. ચાલો હવે આગળ જોઈએ. વોટર ફેમિલીની અંદર જે દીકરી છે તે શું ગાઈ રહી છે, વારી છે તે શું ગાય છે, તો વોટર ઇઝ અ નેસેસિટી, પાણી એક આવશ્યકતા છે. વોટર ઇઝ લાઈફ, પાણી એ જીવન છે. વોટર ઇઝ ધ સોલ, પાણી એ આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ, તેને સાચવવું એ અમારું લક્ષ્ય છે. તો આવી રીતે તે પંક્તિ ઝરણા અને તેની બહેનો છે તે ગાય છે. ચાલો હવે આગળ જોઈએ. બટ ધ અધર વિલેજર્સ વેર કેરલેસ. અહીં પર્વતભાઈનો પરિવાર છે તે પાણીની સાચી જાળવણી કરે છે, પરંતુ ગામના અન્ય લોકો છે તે પાણીની કોઈ કાળજી રાખતા નથી. ગામ લોકો બધા બેદરકાર હતા. વન મોર્નિંગ ધેર નેબર
રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. એક દિવસ સવારે તેમનો પડોશી જેનું નામ રાજુ છે તે પાઇપથી પોતાની બાઇકને ધોઈ રહ્યો હતો. વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર. પાણી બધે વહેતું હતું. સરિતાબેન જેન્ટલી એડવાઇઝડ હિમ ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટેડ. સરિતાબહેને તેને ધીમેથી ડોલ વાપરવાની સલાહ આપી. બકેટ એટલે કે ડોલ. બટ રાજુ લાફ્ડ એન્ડ સેડ, વી હેવ પ્લેન્ટલી ઓફ વોટર, લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ. પરંતુ રાજુ કહે છે હસતા હસતા કે આપણી પાસે તો પુષ્કળ પાણી છે, નદી અને કુવાઓ છે, જુઓ. ઇવન વેલ લિટલ ઝરણા વોર્નેડ હિમ, હી ઇગ્નોરેડ હર. નાની ઝરણાએ તેને ચેતવણી આપી. વોર્નેડ એટલે ચેતવણી, પણ ત્યારે પણ તેણે તેની અવગણના કરી. મેની વિલેજર્સ બિહેવ્ડ ધ સેમ વે. બીજા ગામ લોકો એટલે કે બીજા ઘણા ગામ લોકો પણ એવું જ વર્તન કરતા હતા કે તેઓ પાણી બચાવવા માટેના પ્રયત્નો કરતા ન હતા, પાણી બચાવવા પ્રત્યે ખૂબ જ બેદરકાર હતા. આફ્ટર 2 years ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રપ. 2 વર્ષ પછી ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ધ રિવર ડ્રાઈડ અપ, વેલ્સ બીકમ એમ્પ્ટી એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક. નદીઓ સુકાઈ ગઈ. ધ રિવર ડાઈડ અપ એટલે કે નદીઓ સુકાઈ ગઈ. વેલ્સ બીકમ એમ્પ્ટી એટલે કે કુવાઓ ખાલી થઈ ગયા અને લોકો પાસે પીવા માટે પણ પાણી બચ્યું નહીં. રાજુ સેટ સેડલી વિથ એન એમ્પ્ટી પોટ એન્ડ એડમિટેડ હી હેડ બીન ફુલિશ. રાજુ ખાલી ઘડો લઈને ઉદાસ થઈને બેઠો હતો અને સ્વીકાર્યું કે તે મૂર્ખ હતો. ધ વિલેજર્સ રિયલાઇઝડ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડેડ ટુ અપ્રોચ પર્વતભાઈ. ગામ લોકોએ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે પર્વતભાઈનો સંપર્ક કરવાનું નક્કી કર્યું કે કેવી રીતે આપણે પર્વતભાઈની જેમ પાણી બચાવી શકીએ. તો ચાલો હવે ગામ લોકો પર્વતભાઈ પાસે જઈ અને શું નક્કી કરે છે. એસેમ્ડ ધે વેન્ટ ટુ હિઝ હાઉસ. શરમાઈને તેઓ પર્વતભાઈના ઘરે જાય છે. વી વેસ્ટેડ વોટર, પ્લીઝ હેલ્પ અસ. ત્યારે લોકો કહે છે કે અમે પાણી બગાડ્યું, કૃપા કરીને અમારી મદદ કરો. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમ્ડ ધેમ એન્ડ શેરેડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક વિચ સ્ટીલ હેડ પ્લેન્ટી ઓફ સ્ટોરેડ રેઇન વોટર. કાઇન્ડ હાર્ટેડ એટલે કે દયાળુ પર્વતભાઈએ તેમનું સ્વાગત કર્યું અને તેમની ભૂગર્ભ ટાંકીમાંથી પાણી વહેંચ્યું, જેમાં હજુ પણ પુષ્કળ વરસાદી પાણી સંગ્રહિત હતું. જસ્ટ ધેન ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવ્ડ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. એટલામાં જ જિલ્લા કલેક્ટર આ મહામારીનું નિરીક્ષણ કરવા માટે ત્યાં પહોંચે છે. હી નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ બટ ઓલ્સો સો પર્વતભાઈઝ ગ્રીન ફાર્મ. તેમણે સૂકું ગામ જોયું અને પર્વતભાઈનું લીલું ખેતર પણ જોયું. ધીસ ફેમિલી ઇઝ સેફ બીકોઝ ધે રિસ્પેક્ટેડ વોટર, હી ટોલ્ડ ધ વિલેજર્સ. આ પરિવાર સુરક્ષિત છે કારણ કે તેઓ પાણીનો આદર કરતા હતા. એટલે કે પર્વતભાઈ છે તે વરસાદી પાણીનો આદર કરતા હતા. રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ એન્ડ આસ્ક્ડ ફોર ગાઈડન્સ. રાજુએ પરિવર્તન કરવાનું વચન આપ્યું અને માર્ગદર્શન માગ્યું. ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ underground tanks for all on one condition: they must promise to harvest rain water. ત્યાર પછી કલેક્ટરે બધા માટે ભૂગર્ભ ટાંકી બનાવવા માટે સરકારી સહાય પૂરી પાડવાની સંમતિ આપી, પરંતુ એક શરત ઉપર
કે તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું વચન આપવું પડશે. The villagers worked hard with પર્વતભાઈ's help. પર્વતભાઈની મદદથી ગામ લોકોએ ખૂબ મહેનત કરી. Soon every house had a tank. પછીના વર્ષે ટૂંક સમયમાં દરેક ઘરમાં એક ટાંકી હતી. The following years also brought less rain. પછીના વર્ષે પણ ઓછો વરસાદ પડ્યો. But this time the village was prepared. પરંતુ આ વખતે ગામ તૈયાર હતું. Their tanks were full and no one suffered. તેમના ટાંકી ભરાઈ ગયા હતા અને કોઈને તકલીફ ન હતી, કારણ કે બધાએ વરસાદી પાણીનો સંગ્રહ કરી લીધો હતો. At last everyone understood ઝરણા's song. અને છેવટે બધાને ઝરણાનું ગીત સંભળાયું કે વોટર ઇઝ અ નેસેસિટી. પાણી એ આવશ્યકતા છે. વોટર ઇઝ લાઈફ. પાણી એ જીવન છે. વોટર ઇઝ ધ સોલ. પાણી એ આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. તેને સાચવવું એ અમારું લક્ષ્ય છે. આવી રીતે ઝરણાની પંક્તિ છે જળ બચાવવા માટેની, તે સાચી સાબિત થાય છે. ચાલો હવે પ્રેક્ટિસ. ટ્રુલી વોટર ઇઝ લાઈફ. ખરેખર પાણી એ જીવન છે. ચાલો પ્રેક્ટિસમાં એ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો વાંચો અને ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ. પર્વતભાઈ અને સરિતાબહેન અભણ હતા, તો તે ફોલ્સ એટલે કે ખોટું આવશે. બીજું, ઝરણા યુઝડ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ. ઝરણા પાણી બચાવવા માટે ગીતો અને સૂત્રોનો ઉપયોગ કરતી હતી, તો તે ટ્રુ સાચું થશે. ત્રીજું, ધ વિલેજર્સ લેટર બિલ્ટ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેન વોટર. ગામ લોકોએ વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકીઓ બનાવી, તો તે સાચું થશે. ચોથું, ધ વિલેજ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેન ધ નેક્સ્ટ યર. પછીના વર્ષે પણ ગામ લોકો પાસે પૂરતું પાણી હતું, તો તે પણ સાચું થશે, કારણ કે બધા લોકોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી લીધો હતો. ચોથું, આન્સર ધ ક્વેશ્ચન્સ. તેમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. તો ધ વિલેજર્સ સફરેડ બીકોઝ વેલ્સ ડ્રાઈડ અપ એન્ડ ધે હેવ નો વોટર, સો ધે વેન્ટ ટુ પર્વતભાઈ ફોર હેલ્પ. ત્યાર પછી બીજો પ્રશ્ન, વોટ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ અધર્સ ઇન ધ વિલેજ. એટલે કે પાણી પરિવાર ને અન્ય ગામ લોકો કરતા કેવી રીતે અલગ હતો. તો ધ વોટર ફેમિલી સેવ્ડ વોટર, રિસ્પેક્ટેડ વોટર એન્ડ સ્ટોરેજ રેન વોટર ઇન એન અંડરગ્રાઉન્ડ ટેન્ક. એટલે કે પાણી પરિવાર છે તે પાણી બચાવતો હતો, પાણીનો આદર કરતો હતો અને તેઓ વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકીમાં કરતા હતા. ત્રીજું, હાઉ ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજર્સ. સરકારે ગામ લોકોની કેવી રીતે મદદ કરી. તો ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એગ્રીડ ટુ હેલ્પ ધ વિલેજર્સ બાય પ્રોવાઇડિંગ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ. તો જિલ્લા કલેક્ટર તેમાં સંમત થયા ગામ લોકો સાથે કે જો તેઓ ભૂગર્ભ ટાંકી બનાવશે તો તેઓ તેમને તેમાં મદદ કરશે. ચોથું, વાય ડુ યુ લાઇક ધ વોટર ફેમિલી. શેર યોર આન્સર વિથ યોર ફ્રેન્ડ્સ. તમને પાણી પરિવાર શા માટે ગમ્યો? તમારા મિત્રો સાથે તમારો જવાબ શેર કરો. તો આઈ લાઇક ધ વોટર ફેમિલી બીકોઝ ધે સેવ્ડ વોટર, હેલ્પડ ધ વિલેજર્સ એન્ડ શોડ એવરીવન ધ ઇમ્પોર્ટન્સ ઓફ વોટર કન્ઝર્વેશન. એટલે કે મને પાણી પરિવાર એટલા માટે ગમે છે કે તેઓ પાણી બચાવે છે, ગામ લોકોને મદદ કરે છે અને દરેક ગામ લોકોને પાણીનું મહત્વ શું છે તે જણાવે છે. એટલા માટે મને આ પરિવાર ગમે છે. પાંચમું, ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઇક મેમ્બર ઓફ ધ વોટર ફેમિલી. એટલે કે તમારા નજીકના વિસ્તારમાં આવો કોઈ વ્યક્તિ છે કે જે
વોટર ફેમિલીની જેમ પાણી બચાવવા માટે પ્રયત્ન કરતો હોય તો યસ, ધેર આર પીપલ હુ સેવ વોટર એન્ડ ઇન્કરેજ અધર્સ ટુ ડુ ધ સેમ. કે હા, ઘણા એવા લોકો છે કે જે પોતે તો પાણી બચાવે જ છે પરંતુ બીજાને પણ પાણી બચાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યાર પછી લિસન એન્ડ રિપીટ વેલ્યુ લાઇક ગોલ્ડ, અંડરગ્રાઉન્ડ ટેન્ક, વોટર કન્ઝર્વેશન, જેન્ટલી એડવાઇઝડ, ટ્રાઇબલ ડ્રપ. ત્યાર પછી ડિસ્કસ ઇન ધ ક્લાસ યુ મે યુઝ યોર મધર ટંગ. ઇફ ધેર ઇઝ વોટર શોર્ટેજ ઇન યોર એરિયા વોટ સ્ટેપ્સ વુડ યુ ટેક. એટલે કે જો તમારા વિસ્તારની અંદર પાણીની અછત થાય તો તમે શું પગલાં લેશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જવાબ ગુજરાતીમાં પણ આપી શકો, મધર ટંગ એટલે કે માતૃભાષામાં પણ જવાબ આપી શકો છો, પરંતુ અહીં આપણે અંગ્રેજી ભાષામાં જ તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો આપણા વિસ્તારની અંદર પાણીની તંગી થશે તો આપણે શું કરી શકીએ. તો ચાલો એવા કારણો જોઈએ. પહેલું, આઈ વિલ નોટ લેટ ધ વોટર રન વાઇલ બ્રશિંગ માય ટીથ. એટલે કે હું દાંત સાફ કરતી વખતે પાણી વહેવા નહીં દઉં. ત્યાર પછી બીજું, આઈ વિલ ટેક ક્વિક શોવર ઓર યુઝ અ બકેટ ટુ સેવ વોટર. પાણી બચાવવા માટે હું ઝડપથી સ્નાન કરીશ અને ડોલનો ઉપયોગ કરીશ. આઈ વિલ ચેક ફોર એની ડ્રીપિંગ ટેપ્સ એન્ડ આસ્ક એલ્ડર્સ ટુ ફિક્સ ધેમ ક્વિકલી. હું કોઈ ટપકતા નળ જોઈશ તો વડીલોની મદદથી તેને ઝડપથી ઠીક કરવા કહીશ. આઈ વિલ યુઝ અ વોટરિંગ કેન ઇન્સ્ટેડ ઓફ અ પાઇપ ટુ વોટર ધ પ્લાન્ટ્સ સો ધેટ વોટર ઇઝ નોટ વેસ્ટેડ. એટલે કે પાણીનો બગાડ ન થાય તે માટે હું છોડને પાણી આપવા પાઇપને બદલે વોટરિંગ કેનનો ઉપયોગ કરીશ. આઈ વિલ કલેક્ટ રેન વોટર ઇન બકેટ્સ ઓર બેરલ્સ ફોર ક્લિનિંગ પર્પઝ. હું સફાઈ માટે ડોલ અથવા બેરલમાં વરસાદી પાણી એકત્રિત કરીશ. આઈ વિલ રીયુઝ વોટર લાઇક યુઝિંગ ધ વોટર લેફ્ટ આફ્ટર વોશિંગ વેજીટેબલ્સ ટુ વોટર ધ પ્લાન્ટ્સ. એટલે કે હું પાણીનો ફરીથી ઉપયોગ કરીશ, જેમ કે શાકભાજી ધોયા પછી બચેલા પાણીનો ઉપયોગ છોડને પાણી આપવા માટે કરી શકાય. ત્યાર પછી હાઉ કેન યુ પ્રેક્ટિસ વોટર કન્ઝર્વેશન ઇન યોર સ્કૂલ. તો ચાલો આપણે જોઈએ કે તમે તમારી શાળામાં પાણી બચાવવા માટે પાણી સંરક્ષણનો અભ્યાસ કેવી રીતે કરશો. તો પેલું, ઓલવેઝ ક્લોઝ the taps completely after washing your hands in the school washroom or midday meal area. એટલે કે શાળાના શૌચાલય અથવા મધ્યાહન ભોજન વિસ્તારમાં હાથ ધોયા પછી હંમેશા નળ સંપૂર્ણપણે બંધ કરો. Only fill your water bottle with as much water as you can drink. If you have clean water left at the end of the day, pour it into the school plants instead of throwing it away. એટલે કે તમારી પાણીની બોટલમાં તમે જેટલું પાણી પી શકો તેટલું જ પાણી ભરો. જો દિવસના અંતે તમારી પાસે સ્વચ્છ પાણી બચે છે તો તેને ફેંકી દેવાના બદલે તેને શાળામાં જે છોડ હોય તે છોડને આપણે પીવડાવી દેવું જોઈએ. ત્યાર પછી, if you see a dripping tap or leaking pipe in the school, immediately inform your teacher or the school peon so they can get it fixed. એટલે કે જો તમને શાળામાં ટપકતો નળ કે ટપકતી પાઇપ દેખાય તો તાત્કાલિક તમારા શિક્ષક અથવા તો શાળાના પટ્ટાવાળાને જાણ કરો જેથી તેઓ તેને ઠીક કરી શકે. ત્યાર પછી આગળનો મુદ્દો, ask the school cleaning staff to use a bucket and mop instead of a running hose pipe to clean the floors or verandas. એટલે કે શાળાના સફાઈ કર્મચારીને ફ્લોર અથવા તો વરંડાની સાફ સફાઈ કરવા માટે સીધી નળીને બદલે ડોલ અને મોપ એટલે કે ઊભું પોતું છે તેનો ઉપયોગ કરવાનું જણાવવું જોઈએ. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે, વોટ ડુ યુ ડુ ઇફ યુ સી સમવન લીવિંગ અ ટેપ ઓપન એટ હોમ ઓર એટ સ્કૂલ. કે જો તમે
કોઈને ઘરે કે શાળામાં નળ ખુલ્લો મૂકતા જોશો તો તમે શું કરશો? તો સૌપ્રથમ આપણે શું કરવું જોઈએ? તો આઈ વિલ વેક અપ એન્ડ ધ ટેપ એન્ડ ટર્ન ઇટ ઓફ ઇમિડિયેટલી ટુ સ્ટોપ ધ વોટર ફ્રોમ વેસ્ટિંગ. એટલે કે પાણીનો બગાડ અટકાવવા માટે હું તરત જ નળ પાસે જઈશ અને તેને બંધ કરીશ. આઈ વિલ જેન્ટલી એન્ડ પોલાઇટલી ટેલ ધ પર્સન પ્લીઝ ક્લોઝ ધ ટેપ વેન યુ આર નોટ યુઝિંગ ઇટ. વોટર ઇઝ વેરી પ્રેસિયસ એન્ડ વી મસ્ટ સેવ ઇટ. હું તે વ્યક્તિને નમ્રતાથી કહીશ કે જ્યારે તમે નળનો ઉપયોગ ન કરતા હો ત્યારે કૃપા કરીને તેને બંધ કરવો જોઈએ, કારણ કે પાણી ખૂબ જ કિંમતી છે અને આપણે તેને બચાવવું જોઈએ. I will remind my friends and family members that every single drop counts, especially during a water shortage. હું મારા મિત્રો અને પરિવારના સભ્યોને યાદ કરાવીશ કે દરેક ટીપું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને પાણીની અછત દરમિયાન. તો આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો તમારા વ્યક્તિગત વિચારો ગુજરાતી ભાષાની અંદર પણ લખી શકો. અહીં આપણે લખવાનો પ્રયત્ન છે તે અંગ્રેજીમાં કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી લિસનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી હતી તે પ્રવૃત્તિઓ પૂર્ણ થાય છે. આગળની પ્રવૃત્તિઓનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.